હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે આગળ વધીશું પૃષ્ઠ રસાયણમાં. આજે પૃષ્ઠ રસાયણમાં આપણી પાસે ચેપ્ટરની અંદર ફ્રુનલીચ અધિશોષણ આપણે પૂર્ણ કર્યું અને હવે દ્રાવણોમાં ફ્રુનલીચ અધિશોષણ સમતાપી જે હતું એને કેવી રીતે એપ્લાય કરી શકાય, તો દ્રાવણો માટે આગળ વધીશું. તમારી સાથે રહેશો અને આજે લેંગ્મ્યુર અધિશોષણ પણ આપણે પૂર્ણ કરવું છે. તો દીકરાઓ, દ્રાવણો માટે તો એની અંદર એ ધ્યાન રાખશો કે ઘન અધિશોષિત પર દ્રાવ્ય છે ને એનું અધિશોષણ થશે. દ્રાવણમાં દ્રાવક વત્તા દ્રાવ્ય હોય, એમાંથી જે દ્રાવ્ય વાળો ભાગ છે ને એ ઘન અધિશોષક પર અધિશોષિત થશે. સમજો, ઉદાહરણ લઈએ આપણે કે આપણી પાસે એક દ્રાવણ છે જેની અંદર એસિટિક એસિડ પ્લસ પાણી. એસિટિક એસિડ એ દ્રાવ્ય છે, પાણી છે દ્રાવક છે. એસિટિક એસિડને આપણે રેડ ડોટ વડે બતાવી દઈએ. આ એસિટિક એસિડ છે કે જે દ્રાવ્ય છે, પાણી છે એ દ્રાવક છે. હવે આની અંદર જો આપણે ચારકોલ ઉમેરી દઈએ, આ શું છે? ચારકોલ છે. તો આ ચારકોલ છે એની ઉપર એસિટિક એસિડનું અધિશોષણ થતું જોવા મળશે. એટલે કે ચારકોલ ઉમેર્યા બાદ એસિટિક એસિડના અણુઓનું અધિશોષણ થયું હશે. એટલે કે એસિટિક એસિડના અણુઓની સાંદ્રતા દ્રાવણમાંથી ઓછી થશે. સમજો, દ્રાવણમાંથી દ્રાવ્ય એટલે કે એસિટિક એસિડ અધિશોષિત થાય, તેથી તેની સાંદ્રતા ઘટે. એસિટિક એસિડની સાંદ્રતા દીકરાઓ ઘટશે. જુઓ, પહેલા વધારે રેડ ડોટ હતા, પણ જ્યારે આપણે ચારકોલ ઉમેરી દીધો, સક્રિયકૃત ચારકોલ, એટલે એણે એસિટિક એસિડનું અધિશોષણ કર્યું, એટલે અહીંયા આગળ એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થઈ ગયો. બીજું એક એક્ઝામ્પલ લઈએ, MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ ઉમેરીએ, વાદળી રંગના દ્રાવણ બનશે, વાદળી રંગ મળશે. હવે આની ઉપરથી કેટલાક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા દ્રાવણ માટે. એમાંનું પહેલું ઓબ્ઝર્વેશન હતું કે અધિશોષણની માત્રા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તાપમાન વધતા અધિશોષણની માત્રા ઘટે છે. બરોબર છે, એટલે કે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. બીજું, અસરકારક ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. એટલે કે ટુકડા કરતા જો અહીંયા આગળ હું પાવડર ફોર્મ નાખું છું તો અહીંયા આગળ એસિટિક એસિડનું અધિશોષણ વધશે. એસિટિક એસિડનું અધિશોષણ વધે છે એટલે આમાંથી એસિટિક એસિડનું પ્રમાણ ઓછું થઈ જશે, એટલે સાંદ્રતા ઓર ઘટશે. બરોબર છે. તો અધિશોષણની માત્રા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં અને અસરકારક ક્ષેત્રફળના સમપ્રમાણમાં રહેશે. બીજું, અધિશોષણ, પહેલો ને બીજો મુદ્દો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જશે. ત્રીજા મુદ્દામાં દીકરાઓ લઈએ કે અધિશોષણની માત્રા છે ને એ દ્રાવ્યની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. સમજો તમે. હવે દ્રાવ્યની સાંદ્રતા વધારે હશે એટલે એસિટિક એસિડ વધારે હશે તો વધારે અધિશોષિત થશે, પણ એસિટિક એસિડ જ ઓછું હશે તો ઓછું અધિશોષણ થશે. એટલે ખાસ કરીને દ્રાવ્યની સાંદ્રતા પર આધારિત રહેશે, દ્રાવ્યના પ્રમાણ પર આધારિત રહેશે. ધ્યાન રાખજો. અને ચોથો મુદ્દો,
કે અધિશોષણની માત્રા એ દ્રાવ્ય અને દ્રાવક ના સ્વભાવ પર આધારિત છે. કોના પર આધારિત રહેશે? દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર પણ આધારિત રહેશે. બીજું દીકરાઓ, આપણે અહીં આગળ x upon m એટલે કે પ્રતિ ગ્રામ અધિશોષણ x upon m ઇટ ઇઝ ઇક્વલ ટુ k. અત્યાર સુધી વાયુ હતો તો આપણે p લખતા હતા. હવે સાંદ્રતા c થઈ ગઈ. વાયુ હોય તો એનું દબાણ હોય અને દ્રાવણ છે તો એની સાંદ્રતા c હોય. તો x upon m બરાબર k c રેઝ ટુ 1 upon n. k ને n બંને અચળાંક છે અને આલેખ પરથી મળશે. અહીં આગળ આવું લખી શકાય, log x upon m. આલેખ દોરવો છે મારે. ઇટ ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ log c ઘાત છે આગળ આવી જશે. બરાબર છે. આને આગળ લઈ લખવું, આને પાછળ લખી નાખવું. એટલે 1 upon n log c પ્લસ log k. તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આલેખ દોરીશું. આલેખ આપણને કંઈક આ રીતે મળશે. log x upon m log c. આ આપણને શું મળી ગયો? ઢાળ મળી ગયો, આંતરછેદ મળી ગયો, log kc log k, અને આ છે ઢાળ 1 upon n. તો દીકરાઓ અહીં આગળથી આલેખ પરથી આપણને k અને n બંને મળી જશે. બરાબર છે. તો આ દ્રાવણો માટે આપણે અધિશોષણ સમતાપીની ચર્ચા કરી લીધી. તો દ્રાવણો માટે આગળ હતું એ ઘન અધિશોષક પર વાયુનું ભૌતિક અધિશોષણ હતું. અત્યારે હાલ આપણે જોઈએ છીએ તો આ દ્રાવણમાં દ્રાવ્યનું અધિશોષણ ઘન અધિશોષક પર થઈ રહ્યું છે. બે એક્ઝામ્પલ પણ લીધા. બરોબર છે. તો આ પ્રમાણે આપણી પાસે દ્રાવણોમાં અધિશોષણ થયું. હવે આપણે લેંગમ્યુરમાં આગળ વધવું છે. પહેલા ફટાફટાનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઝડપથી. ફ્રુનલીચ અધિશોષણ પૂર્ણ કર્યું. હવે છે લેંગમ્યુરમાં. ફ્રુનલીચમાં એક વસ્તુ આપણને ખાસ કીધી હતી કે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી એ અનુભવિક છે, સૈદ્ધાંતિક નથી. હવે આપણે સૈદ્ધાંતિકમાં આગળ વધીએ. એ છે લેંગમ્યુર અધિશોષણ. સમતાપી. પહેલો જ પોઈન્ટ કે વાયુના ગતિમય સિદ્ધાંત. ઉપરથી મેળવવામાં આવેલ છે. ધ્યાન રાખજો, સૈદ્ધાંતિક રીતે મેળવેલ છે. સૈદ્ધાંતિક રીતે મેળવવામાં આવેલ છે. તો લેંગમ્યુર અધિશોષણ સમતાપી. બીજી વસ્તુ કે આપણે મુખ્ય છે ને એ બે વિરોધી પ્રક્રમ માટેની ચર્ચા પહેલી કરીશું કે બે વિરોધી પ્રક્રમ છે. બે વિરોધી પ્રક્રમ છે. કયા કયા? તો કે પહેલું છે કે ઘન પર અધિશોષણ જે થાય છે, એટલે કે ઘન પર વાયુ અધિશોષિત થાય તો આ ઘટનાને અધિશોષણ કહે છે. આપણી ડેફિનેશન આપી દીધી આગળ પણ. અધિશોષણને આપણે આ થિયરીમાં સંઘનન તરીકે ઓળખીશું. સંઘનન, એકઠું થવું. સમજો, ઘન પર જે અધિશોષિત એકઠો થાય છે એને આપણે અધિશોષણની ઘટના કીધું હતું કે જે સપાટી પર જ જોવા મળશે, અંદરની તરફ નહીં દાખલ થયો હોય, સપાટી પર જ હશે, તો આપણે એને અધિશોષણ કીધું હતું. આપણે હવે એને નામ આપીએ છીએ સંઘનન. અને બીજું, ઘન પરથી અધિશોષિત મુક્ત થાય તો આપણે એને કહીને આવ્યા છે અપશોષણ. અહીં આગળ કહી દઈશું બાષ્પાયન.
સમજો, આ થિયરીની અંદર બે શબ્દો કાઢીને બે શબ્દો નવા ઉમેરીએ છીએ. અધિશોષણકારીને સંઘનન, અપશોષણકારીને બાષ્પાયન. અધિશોષણની જગ્યાએ સંઘનન અને અપશોષણની જગ્યાએ બાષ્પાયન. હવે એવું કહેવાય છે કે જ્યારે અધિશોષણ અને અપશોષણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એટલે કે આપણે એવું કહી શકીએ સંઘનન અને બાષ્પાયન વચ્ચે, આને લખી રાખું છું અધિશોષણ એટલે તમને સમજવામાં ઈઝી રહે, અને આ છે અપશોષણ. બરોબર છે, ધ્યાન રાખજો. અધિશોષણ ને અપશોષણ બાજુમાં બતાવી દઉં. આ ઘન પદાર્થ છે, એની ઉપર કોઈ પદાર્થ આવી રહ્યો છે, સપાટી પર એકઠો થઈ રહ્યો છે, તો આ ઘટનાને શું કહી દઈશું? અધિશોષણ. અને હવે એને શું નામ આપું છું? સંઘનન. અને અહીંથી નીકળે છે એ પદાર્થ બહાર નીકળે છે, તો આ જે ઘટના થઈ એને મેં શું કીધું? અપશોષણ. આને હું અત્યારે હાલ શું કહી રહ્યો છું? બાષ્પાયન. બરોબર છે, તો ઘટના ધ્યાન રાખજો. અધિશોષણ મીન્સ કે આપણે એને નામ આપીએ છીએ સંઘનન, અને અપશોષણ એટલે કે બાષ્પાયન. બરોબર છે, તો શબ્દો ક્લિયર જોઈએ. જ્યારે બંને વચ્ચે આપણે સંતુલન સ્થિતિ સ્થપાય એટલે જેટલા અણુઓનું સંઘનન થાય એટલા જ અણુઓનું બાષ્પાયન થતું હોય. 5 અણુ આની ઉપર સપાટી પર આવે, સંઘનિત થાય એટલે સંઘનન થાય, અને 5 અણુઓનું અપશોષણ થશે એટલે કે બાષ્પાયન થશે, તો એ સ્થિતિ એ ગતિશીલ સંતુલન કહેવાશે. આ જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય એવા સમયે એક પડની રચના, એક સ્તરની રચના એટલે કે રાસાયણિક અધિશોષણ થયેલું હોય તો એના માટે લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે x/m it is equal to AP divided by 1 plus B into P આ સમીકરણ આપ્યું. સાબિતી આપણે નથી લેવાની, આપણે સીધું સમીકરણ સ્વીકારવાનું છે. તો અહીંયા આગળ A અને B અચળાંક છે જે આપણને આલેખ પરથી મળશે. P છે દબાણ છે. x/m પ્રતિ ગ્રામ અધિશોષક પર અધિશોષણ છે કે જે આપણે લેંગમ્યુર અધિશોષણની અંદર લઈ રહ્યા છે એ ફ્રુન્ડલિચ મુજબ જ લઈ રહ્યા છે. પ્રતિગ્રામ અધિશોષક પર અધિશોષણ જે થયું એને x/m વડે બતાવીશું. A છે અને B છે એ બે અચળાંક છે, P છે એ દબાણ છે. બરોબર છે. હવે આની અંદર આપણે બે ઘટનાઓ સમજવાની છે. એમાંની પહેલી ઘટના જો આપણે લેવા જઈએ છીએ તો પહેલી ઘટના છે ઊંચું દબાણ. દબાણ ઊંચું રાખીએ તો શું થાય? અને બીજું નીચું દબાણ. ઊંચું દબાણે શું થાય, નીચા દબાણે શું થાય? હવે દબાણ જો ઊંચું રાખવામાં આવે, દબાણ વધુ હશે, P ની કિંમત વધી જશે. P ની કિંમત વધે છે એટલે કે સમજો, P ની કિંમત વધે છે એટલે 1 કરતા B into P ખૂબ વધશે, એટલે કે એકને અવગણવામાં આવશે. સમજો, એકને અવગણતા. હવે એકને અવગણો છો એટલે એકને ભૂલી જવાનું, તો શું થઈ જશે? x/m AP divided by B into P. P બંને કેન્સલ થઈ જશે, તો x/m બરાબર A/B બરાબર અચળાંક. એટલે કે જો દબાણ ખૂબ વધારવામાં આવે તો એ સમયે અધિશોષણ જે થઈ રહ્યું છે, પ્રતિગ્રામ અધિશોષણ થઈ રહ્યું છે,
એ દબાણથી સ્વતંત્ર થઈ જશે, દબાણ પર આધારિત રહેશે નહીં. મારા શબ્દો યાદ રાખજો. દબાણ ખૂબ વધારી દીધું, એકની સાપેક્ષ મેં P ને અવગણી દીધો, એકને અવગણી દીધો, તો આ બંને A/B મળી ગયા સીધા જ. એટલે આ ધ્યાન રાખજો. ઊંચા દબાણે શું થઈ રહ્યું છે? નીચું દબાણ હશે તો શું થઈ રહ્યું છે? જો દબાણ નીચું હશે ને તો P ઓછું હશે. તો આપણે શું કરીએ છીએ? P ઓછું હશે તો એક જે છે એના જેટલો જ, એટલે કે P એ ખૂબ ઓછો રાખીશું. તો લગભગ આપણે B × P એ P ને એકને સમાન લઈ લઈએ. સમજો, આ વેલ્યુ ઓછી લઈએ છીએ, એ 1 ને સમાન લઈ લઈએ, તો આને 1 ને સમાન લઈ લઈએ તો અહીંયા આગળ 1 મૂકી દો, તો અહીંયા આગળ x/m it is equal to AP. x/m proportional to P. એટલે કે અધિશોષણ એ દબાણ સાથે સમપ્રમાણમાં છે. આનો અર્થ શું થયો દીકરાઓ? સમજો, આનો અર્થ શું થયો? આ ઊંચા દબાણે કન્ડિશન છે, આ નીચા દબાણે કન્ડિશન થઈ ગઈ. અર્થઘટન સમજવા જેવું છે. પછી આપણે આલેખ દોરીએ. આની અંદરથી આપણે એવું કહી શકીએ કે જો દબાણ ધીરે ધીરે વધારવામાં આવે, x/m વધે. દબાણ જો ધીરે ધીરે વધારવામાં આવે તો x/m જે છે એ વધે છે. દબાણ વધે છે તો x/m વધે છે. હવે જો દબાણ ખૂબ વધી જાય, શું થાય? દબાણ જો ખૂબ વધે. હવે દબાણ જો ખૂબ વધે તો શું થશે? સમજો. હવે આની ઉપર આપણે એવું કહીએ છીએ કે અધિશોષણ થાય છે. આપણે વાયુ આની પરથી પ્રેશરથી એડ કર્યો છે, ધીમે ધીમે દબાણ વધારીએ છીએ. હવે વાયુનું અધિશોષણ થશે. હવે વાયુનું અધિશોષણ થશે તો દીકરાઓ કેટલા ભાગમાં અધિશોષણ થશે? અધિશોષકની સપાટી હશે એટલા ભાગમાં જ થશે. હવે તમે ધીમે ધીમે અધિશોષણ થાય, હવે અધિશોષકની સપાટી જ બધી ફૂલ થઈ જશે. પછી તમે ગમે એટલું દબાણ આપશો. એટલે કે જ્યારે સંતૃપ્તતા પ્રાપ્ત કરે અધિશોષક, સંતૃપ્તતા પ્રાપ્ત કરે, ત્યારબાદ દબાણની કોઈ અસર રહેશે નહીં. પછી વધારે અધિશોષિત નહીં થાય દીકરાઓ. આપણે એમ કહીએ છીએ કે મારી પાસે આ ઘન છે, સમજો, અહીં આગળ આપણે વાયુનું અધિશોષણ કરાવીએ છીએ. ચલો, એનું અધિશોષણ થઈ રહ્યું છે. હવે પહેલા ઓછા દબાણે થયું, ધીમે ધીમે દબાણ વધાર્યું, આ અધિશોષણ થયું, અધિશોષણ થયું, અધિશોષણ થયું, આ ધીમે ધીમે આપણે દબાણ વધારીએ છીએ. પણ હવે એને સંપૂર્ણ સપાટી ભરી ગઈ, એની અધિશોષિત પદાર્થથી સંપૂર્ણ સપાટી ભરી ગઈ. હવે એની ઉપર અધિશોષણની અસર શું થાય? તો દીકરાઓ, આની ઉપર વધારે દબાણ લગાડતા કોઈ અધિશોષણની અસર થશે. સંતૃપ્ત થઈ ગયો, હવે તૃપ્ત થઈ ગયો, એનાથી વધારે અધિશોષિત એ લઈ જ નહીં શકે, સ્વીકારી જ નહીં શકે. હવે શું થશે? અહીંયા આગળ દાખલ થાય પહેલા અહીંથી એકાદ રિલીવ થશે તો ત્યાં દાખલ થઈ શકશે. સંતૃપ્તતા પ્રાપ્ત કરી. બરોબર છે? તો દીકરાઓ આ ધ્યાન રાખજો. હવે એના પછી આપણે આલેખમાં જવું છે. એ પહેલા આનો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આલેખમાં આગળ વધીએ. ચલો, આ છે આપણી પાસે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. થોડી ઝડપ રાખશો. ચલો, હવે આગળ વધીશું. લેંગમ્યુર અધિશોષણ સમતાપીની અંદર A અને B ની કિંમતો આલેખ પરથી મળશે. તો આપણે એક આલેખ ડ્રો કરી દઈએ. આલેખ ડ્રો કરવા માટે આપણી પાસે જે લેંગમ્યુર અધિશોષણ સમતાપી છે એનું સમીકરણ શું છે? ચલો, મારી સાથે રહેશો. x/m AP divided by 1 plus B into P. દીકરાઓ, A ને B મેળવવા છે. તો સૌથી પહેલા આ સમીકરણને હું ઉલટાવી દઈશ. સમીકરણ ઉલટાવતા તો m/x થઈ જશે, 1 plus B into P AP. AP ને બંનેની નીચે મૂકી દઈશું તો m/x 1/a into P plus
બી ઇન્ટુ પી ડિવાઇડેડ બાય એ ઇન્ટુ પી. પી કેન્સલ થઈ જશે. એમ ડિવાઇડેડ બાય એક્સ બરાબર 1/a ઇન્ટુ 1/p બરાબર પ્લસ b/a. આને સરખાવીશું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે. આ x અક્ષ પર આવશે, y અક્ષ પર આવશે, આ આપણી પાસે ઢાળ આવશે અને આ આંતરછેદ આવશે. તો આલેખ ડ્રો કરી દઈએ. તો આલેખની અંદર ધ્યાન રાખશો, એક્સ અક્ષ ઉપર કોણ છે? 1/p. એક્સ અક્ષ ઉપર 1/p. y અક્ષ ઉપર m/x. બરાબર છે, m/x y અક્ષ ઉપર, x અક્ષ ઉપર 1/p. ઢાળ જે છે એ 1/a છે અને આંતરછેદ છે એ b/a છે. તો દીકરાઓ આલેખ આપણને આ રીતે મળશે. બરાબર છે, આ આંતરછેદ મળશે. કેટલો છે? b/a. બરાબર છે, ઇટ ઇઝ ઇક્વલ ટુ c. ધ્યાન રાખજો. અને એમ જે મળે છે એટલે કે આનો ઢાળ જે મળે છે એ આપણને 1/a જેટલો મળશે. તો દીકરાઓ અહીંથી આપણને b/a પણ બી મળી જશે, ઢાળ બી મળી જશે, m/x વિરુદ્ધ 1/p નો આલેખ. તો આ રીતે a ને b બંને મેળવવામાં આવશે. બરાબર છે, તો આવડવું જોઈએ દીકરાઓ કે a ને b કેવી રીતે મેળવાશે. પછી આપણો જે આલેખ છે એની અંદર આગળના જે આલેખો જોયા છે એમાં ખાસ ધ્યાન રાખજો કે જે લોગવાળા આલેખો છે ને એની અંદર આપણે આ રીતે બતાવેલું છે કે જ્યારે આંતરછેદ આવે, હા અહીં આગળ એટલું ધ્યાન રાખજો કે આ પ્લસ છે ને વધારો છે એટલે આલેખ આમ આવે. જો હમણાં ઘટાડો હોત તો આલેખ આમ આવે. વધારો છે તો આમ આવ્યો, ઘટાડો માઇનસ હોત ને, હમણાં એ માઇનસ હોત તો આલેખ મને આમ મળ્યો હોત. અરે સોરી, માઇનસ છે તો આમ મળશે, ઘટાડો આ ઘટાડો બતાવશે, આલેખમાં ઘટાડો બતાવે છે, આ છે આલેખમાં વધારો બતાવે છે, પોઝિટિવ. જો પોઝિટિવ છે તો આપણે આલેખ આમ દોર્યો, નેગેટિવ હોત તો આપણે આલેખ આમ દોર્યો. બરાબર છે, તો ધ્યાનમાં રાખજો આલેખ દોરવા માટે. તો દીકરાઓ આ આપણી પાસે લેંગમ્યુર અધિશોષણ સમતાપી આટલે પૂર્ણ થાય. લેંગમ્યુર અધિશોષણ સમતાપી એ સૈદ્ધાંતિક રીતે મેળવેલું છે અને આપણને અહીંયા આગળ આ પ્રમાણેના આ સૂત્રની તારવણી કેવું કે આપણી પાસે આપેલું નથી ને આપણે એને પડવાનું પણ નથી. એની અંદર ડાયરેક્ટ સીધો યુઝ કરવાનો છે. લેંગમ્યુર અને ફ્રુનલિચ અધિશોષણ સમતાપી બંને વચ્ચેનો તફાવત પૂછી શકાશે. બરાબર છે. બીજી વસ્તુ કે લેંગમ્યુર અને ફ્રુનલિચ અધિશોષણ સમતાપી બોર્ડ માટે અલગથી ક્વેશ્ચન તરીકે પૂછી શકાશે. હા, લેંગમ્યુર અધિશોષણ સમતાપી સમજાવો, ફ્રુનલિચ અધિશોષણ સમતાપી સમજાવો, એટલે એ આપણને ક્વેશ્ચન ત્યાં પૂછી શકાશે. બરાબર છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ, વધારે લાંબુ નથી ખેંચતા. ફ્રુનલિચ અને લેંગમ્યુર બંને સંપૂર્ણ આપણા. હવે જે જોવું છે એ ઉદ્દીપનમાં જવાનું થશે. બરાબર દીકરાઓ, તો થેન્ક યુ અને ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલે સુધી રાખીશું. ઓકે, ચલો ઝડપ કરો.